આજે ગુજરાતના શિક્ષણ વ્યવસ્થાની હું થોડી વાત કરવા માંગુ છું અને આ ગુજરાતના શિક્ષણ વિભાગને થોડી ટકોર પર કરવા માંગુ છું. જોવા જાય તો છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં શિક્ષણ વિભાગમાં ડ્રોપ આઉટ રેશિયો એ ખૂબ મોટા પ્રમાણમાં વધી ગયો છે. ડ્રોપ આઉટ એટલે કે એટલા માટે કે જે ક્રમશઃ 1 થી 12 ધોરણ અભ્યાસ કરતા હોય જે વિદ્યાર્થીઓ એ અધવચ્ચેથી પોતાનું શિક્ષણ કાર્ય છોડી દે તેને આપણે ડ્રોપ આઉટ કહેતા હોય છે. ત્યારે ગુજરાતના સરકારી આંકડા મુજબ શિક્ષણ વિભાગના આંકડા મુજબ વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં 2.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ડ્રોપ આઉટ કરવામાં આવ્યું છે. એમાંય ખાલી રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં પણ હાલના આંકડા જોવા જાય તો 45,000 જેટલા વિદ્યાર્થીઓ છે. આ ખૂબ મોટા આંકડાઓ છે અને આ સમગ્ર શિક્ષણ જગત માટે પણ એક ચિંતાનો વિષય છે. સરકાર પોતાની ખામીઓ અને કમીઓના હિસાબે આ વિદ્યાર્થીઓ પોતાનું ડ્રોપ આઉટ કરવા મજબૂર થયા છે. જોવા જાય તો શિક્ષણ વિભાગની વાત કરીએ કે ગુજરાતમાં ખૂબ મોટા પ્રમાણમાં શિક્ષકોની ઘટ અને અમુક શાળાઓ તો એવી છે કે 3,000 શાળાઓ એવી છે કે માત્ર 1 શિક્ષકથી ચાલી રહી છે. ત્યારે આમાં શિક્ષણ વિભાગે ખૂબ મોટું ધ્યાન આપવાની જરૂર છે. અને બીજો વિષય કે જે આ ડ્રોપ આઉટ કરનારા વિદ્યાર્થીઓ છે એનું મૂળ કારણ શોધવાનું કામ સરકારે કરવું જોઈએ. કેમ કે 2.5 લાખ જેટલા આંકડાઓ એ ખૂબ મોટા પ્રમાણમાં આંકડાઓ છે કે એટલા વિદ્યાર્થીઓ દ્વારા ડ્રોપ આઉટ કરવાનું કેવી રીતે શક્ય બન્યું છે. અને બીજી વાત કે શાળાઉત્સવ પ્રવેશોત્સવના નામે લાખો કરોડો રૂપિયાના તાઇફાઓ કરવામાંથી શિક્ષણ વિભાગ નવરું નથી થતું. પણ જે શિક્ષણ વિભાગ સરકારી તંત્ર જે સુધારવાનું હોય છે, જે સરકારી સ્કૂલોમાં કોઈ ફેરફાર કરવાના હોય છે, જે ભરતીઓ કરવાની હોય છે એ સરકાર દ્વારા કરવામાં નથી આવતી. એ પણ એક મોટું કારણ માનવામાં આવે છે. તો સરકારને વિનંતી છે કે આમાં પોતે ધ્યાન આપી શિક્ષણ મંત્રી અને આ ડ્રોપ આઉટ રેશિયો કેમ ઓછો થાય તે માટેના પ્રયત્ન કરે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.